નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચર ની અંદર આપણે આત્મ પ્રેરિત ઈએમએફ વિશે અભ્યાસ કરી ગયા. આમ તો આખી ઘટના જે છે આત્મ પ્રેરક, સેલ્ફ ઇન્ડક્શન. સેલ્ફ એટલે પોતાની અંદર, ઇન્ડક્શન ઇન્ડ્યુસ જે ઈએમએફ ઉદ્ભવે છે એ આધારિત આખી ઘટના છે, જેમાં આત્મ પ્રેરિત ઈએમએફ આપણે જોયું E બરાબર -L di/dt. કેવી રીતે મળે છે મિત્રો? તો જ્યારે કોઈ ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરીએ છીએ ત્યારે ગૂંચળું ચુંબક તરીકે વર્તતું હોય અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એની સાથે સંકળાયેલી હોય છે. હવે જો આ ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ છે એમાં ફેરફાર કરવામાં આવે તો આ ગૂંચળા સાથે સંકળાયેલ જે ફ્લક્સ છે એ બદલાય છે. આપણે એ પણ જોયું કે ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ છે એ B ઉપર આધાર રાખે છે અને B છે એ I ઉપર આધાર રાખે છે. મતલબ I માં ફેરફાર કરીએ છીએ એના કારણે ફ્લક્સ બદલાય છે, એટલે phi is proportional to I. અને એના પરથી આપણે n આટાવાળું ગૂંચળું હોય તો n phi ચલે છે I થ્રુ અને n phi ચલનની નિશાની આપણે દૂર કરી L અચળાંક આવ્યો, જ્યાં L છે એને સમપ્રમાણતા અચળાંક અથવા ગૂંચળાનું આત્મ પ્રેરકત્વ કહેવામાં આવે છે. આ સમીકરણનો ઉપયોગ કરી અને આપણે આ સૂત્ર છે મેળવેલું છે. હવે આ જે આત્મ પ્રેરિત ઈએમએફ છે એ આત્મ પ્રેરિત ઈએમએફ ને બેક ઈએમએફ પણ કહેવામાં આવે છે. બેક એટલે પાછું મળવું. આપણે આ ગૂંચળાને જે ઈએમએફ લાગુ પડ્યા, વોલ્ટેજ લાગુ પડ્યા, જેને કારણે પ્રવાહ પસાર થયો અને એ ગૂંચળું ચુંબક તરીકે વર્તે છે અને એની ચુંબકીય ક્ષેત્ર રેખા એની સાથે સંકળાયેલી હોય છે. હવે આપણે આ ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ છે એમાં ફેરફાર કર્યો, જેના કારણે ફ્લક્સ બદલાણું અને એ ગૂંચળાની અંદર આત્મ પ્રેરિત ઈએમએફ ઉદ્ભવ્યું. જે ઈએમએફ આપણને મળ્યું કહેવાય પાછું, તો એને બેક ઈએમએફ એટલે નામ રાખવાનું છે. બરાબર? એટલે આત્મ પ્રેરિત ઈએમએફ છે એને બેક ઈએમએફ કહેવામાં આવે છે. અને આનો એકમ પણ જોયું, L છે, L નો એકમ હેનરી છે. જોસેફ હેનરી એમની યાદમાં આ L છે એનો એકમ છે અને H કેપિટલ એટલે કે હેનરી વડે દર્શાવવામાં આવે છે. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો, દરેક ગૂંચળું છે એ L ધારણ કરતું હોય છે. તો ગૂંચળાનું આત્મ પ્રેરકત્વ જ્યારે શોધવાની વાત આવે કે સોલેનોઇડનું આત્મ પ્રેરકત્વ શોધવાની વાત આવે તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર સોલેનોઇડનું આત્મ પ્રેરકત્વ આ સૂત્ર આપણે મેળવી દીધું કે L બરાબર μ0 n²a/L. અને આના પરથી આપણે જવાબ આપ્યો કે આ જે L છે એ કઈ કઈ બાબત ઉપર આધાર રાખે છે. સ્મોલ L છે એ એની લંબાઈ છે, લેન્થ છે. કેપિટલ L છે એ આત્મ પ્રેરકત્વ છે. બરાબર? તો આ લાસ્ટ લેક્ચરની અંદર જે કંઈ ભણી ગયા છે એને મેં અત્યારે ફરીથી રિમાઇન્ડ કરાવ્યું છે. આજે થોડુંક એમાં વિશેષ ભણવાના છે. ઘણા ઇલેક્ટ્રોનિક્સ પરિપથની અંદર ઇન્ડક્ટરનો ઉપયોગ થતો હોય છે. એટલે ઇન્ડક્ટર એટલે શું? પહેલો પ્રશ્ન થાય, તેની પરિપથ સંજ્ઞા જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, પરિપથનો જે ઘટક આત્મ પ્રેરકત્વ ધરાવે એને ઇન્ડક્ટર કહેવાય. એટલે આની વ્યાખ્યા થઈ, પરિપથનો જે ઘટક આત્મ પ્રેરકત્વ ધરાવી શકે તે ઘટકને
ઇન્ડક્ટર કરે છે. આપણી ટેક્સ્ટ બુકમાં ઉલ્લેખ નથી કર્યો. આમ તો ઇન્ડક્ટર એટલે ઇન્ડક્શન, એના ઉપરથી શબ્દ આવ્યો છે. ઇન્ડક્ટર, ઇન્ડ્યુસ, આ બધા શબ્દો એકબીજા સાથે જોડાયેલા જ છે. કોઇલ, ગૂંચળું, બરાબર. હવે એની પરિપથ સંજ્ઞા ખબર કેમ પડે કે પરિપથની અંદર આ ઇન્ડક્ટર છે? તો આ પ્રમાણેની સંજ્ઞા તમને જોવા મળે તો એ ઇન્ડક્ટર કહેવાય. જેમાં જે છેડાથી પ્રવાહ દાખલ થતો હોય એ છેડાને ધન ગણવાનો અને જે છેડાથી પ્રવાહ બહાર નીકળતો હોય એને ઋણ ગણવાનો. અને આ એલ સંજ્ઞા વડે દર્શાવેલ હોય. ઇન્ડક્ટર છે એના બે છેડા વચ્ચેનો પીડી તમને પૂછે તો E બરાબર -L di/dt. બરાબર છે? તો આ યાદ રાખજો. બીજી વસ્તુ, ઘણી વખત આ પ્રમાણે પણ પૂછાતું હોય. જે રીતે મિત્રો બીજું ચેપ્ટર જે છે કેપેસિટરને આધારિત, જેમાં તમે ભણી ગયા હો અથવા ભણવાનું બાકી હોય તો આ કોન્સેપ્ટ આવશે કે કેપેસિટર છે એની બે પ્લેટ વચ્ચે જે ઉર્જા સ્ટોરેજ થાય છે વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે સ્ટોરેજ થાય છે. એટલે કેપેસિટર છે એ ઉર્જાનું સ્ટોરેજ કરે છે. એમ ઇન્ડક્ટર છે એ પણ ઉર્જાનું સ્ટોરેજ કરે છે. કઈ ઉર્જા સ્વરૂપે? તો વિદ્યુત ઉર્જા છે એનું ચુંબકીય ઉર્જા સ્વરૂપે સ્ટોરેજ કરે છે. તો ક્વેશ્ચન છે એ આ પ્રમાણે પૂછાય. ઇન્ડક્ટર માં સંગ્રહ ચુંબકીય ઉર્જા U બરાબર 1/2 Li² હોય છે તેમ સાબિત કરો. અથવા ઇન્ડક્ટર છે એ ગૂંચળું છે, ગૂંચળાની અંદર પ્રવાહ પસાર કરો એટલે ગૂંચળું ચુંબક તરીકે વર્તવાનું છે. તો એ આખો કોન્સેપ્ટ આપણે અત્યારે હાલ અહીંયા ભણવાનો છે. વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે આપણી પાસે આ કોઈ કોઇલ ગૂંચળું છે અને આ ગૂંચળું છે એને આપણે આ પ્રમાણે રિયોસ્ટેટ સાથે જોડી દઈએ અને એક બેટરી પણ જોડી દઈએ છીએ અને અહીંયા એક કળ રાખી દઈએ છીએ. આ એક સિમ્પલ પરિપથ મેં બનાવ્યું છે. જ્યારે આમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે એટલે કે પ્રવાહનું મૂલ્ય 0 છે ત્યારે સમજી લો કે આ ગૂંચળામાં પ્રવાહ પસાર નથી થતો ત્યારે B 0 હોવાનું છે. અને જ્યારે તમે પ્રવાહ પસાર કરો એટલે આ t બરાબર 0 સમયે સમજી લો કે I બરાબર 0 છે. t is equal to ધારો કે t is equal to 0 સમયે I બરાબર 0 છે. I 0 એટલે B ઉત્પન્ન થવાનો નથી. B ઉત્પન્ન થવાનો નથી એટલે ગૂંચળું છે એની સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મળવાની નથી. એમાં આત્મપ્રેરિત EMF ઉદ્ભવવાનો નથી. જેવું એમાંથી પ્રવાહ પસાર કરીએ તો એ ગૂંચળું છે એ ચુંબક તરીકે વર્તે છે. તો t બરાબર 0 સમયે પ્રવાહ 0 હોય અને t બરાબર t સમયે પ્રવાહ છે I બરાબર I હોય તો વિદ્યુત પ્રવાહનો ફેરફારનો દર, હવે અહીંયા વિદ્યુત પ્રવાહ છે એને આપણે બદલાઈએ તો I જેટલો પ્રવાહ પસાર કરીએ, બરાબર, એના કારણે સૌથી પહેલું તો તમે એ કામ કરો કે પ્રવાહના મૂલ્યમાં થોડો ફેરફાર કરીએ તો એમાં સ્ટોરેજ થતી ઉર્જા કેટલી છે, બરાબર, એ શોધી નાખીએ. હવે અહીંયા જ્યારે ગૂંચળામાંથી પ્રવાહ પસાર થશે એટલે એમાં આત્મપ્રેરિત EMF ઉત્પન્ન થાય છે. જ્યારે ઇન્ડક્ટરમાંથી
પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેમાં આત્મ પ્રેરિત EMF ઉદ્ભવે છે, જે વિદ્યુત પ્રવાહના ફેરફારનો વિરોધ કરે છે. આ આત્મ પ્રેરિત EMF ની વિરુદ્ધમાં ઇન્ડક્ટરમાં પ્રવાહમાં ફેરફાર કરવા માટે કરવું પડતું કાર્ય. આમ તો કરવું પડતું કાર્ય એને આપણે કાર્ય કરવાનો સમય દર ધ્યાનમાં લઈએ તો આ પ્રમાણે લખી શકીએ. કાર્ય કરવાના સમય દરને પાવર કહે છે. તો પાવર એટલે મિત્રો P ઇઝ ઇક્વલ ટુ સમય દર એટલે dw અપોન dt થયું. પાવર વિશે પણ આપણે ભણી ગયેલા છીએ. આમાંથી આપણે કાર્ય શોધી કાઢવું છે અને એ પણ કહ્યું તો કે ભાઈ અહીંયા I જેટલો પ્રવાહ પસાર કરવા માટે પરિપથમાં I જેટલો વિદ્યુત પ્રવાહમાં di જેટલો વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરવા માટે કરવું પડતું કાર્ય dw હોય તો આને આ રીતે લખાય dw is equal to P into dt. P એટલે પાવર, પાવર એટલે E into I લખાય. હવે E એટલે આત્મપ્રેરિત EMF વિશે આપણે ભણી ગયા છીએ કે આત્મપ્રેરિત EMF છે E બરાબર L di upon dt જેટલું હોય છે. એટલે આ E આપણી પાસે આવી ગયો અને આ I આવી ગયું છે. આ dt dt કેન્સલ થઈ જશે એટલે dw is equal to Li di. આ જે ઇક્વેશન છે નું I બરાબર 0 થી I બરાબર I સુધીનું સંકલન કરતા અને અહીંયા શું થશે 0 થી w એટલે આ dw થઈ ગયું. ઇન્ટિગ્રેશન ઓફ L કોમન લઈ લઈએ I dt I બરાબર 0 થી I બરાબર I નું ઇન્ટિગ્રેશન થશે dw છે એની આગળ કઈ નથી એટલે w થઈ જશે, કુલ કાર્ય મળી જશે. અહીંયા લખાશે L I નું થશે I²/2 0 થી I લિમિટ આવશે એટલે આ થશે 1/2 Li². આટલું કાર્ય જે કરવું પડે છે અને જે કાર્ય કરીએ એ અંદર ચુંબકીય ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે, જે ઇન્ડક્ટરમાં ચુંબકીય ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. બરાબર. તો આપણી પાસે આ ઇન્ડક્ટર છે. કદાચ ઇનકેસ આના વિશે પૂછાય તો આ પ્રમાણે ઇન્ડક્ટર ની અંદર સંગ્રહ પામતી ચુંબકીય ઉર્જાનું સૂત્ર તારવો તો
ઘણી વખત u બરાબર 1/2 li સ્ક્વેર પણ લખવામાં આવે છે. બે એક જ થયું. જ્યાં l છે એ ગૂંચળાનું આત્મપ્રેરકત્વ છે અને I છે એ પ્રવાહ છે. બરાબર. હવે ઘણી વખત તમને આ સૂત્ર પણ બને, કારણ કે l બરાબર n phi upon I આપણે ભણી ગયા છીએ. તો કિંમત મૂકી દઈએ, u બરાબર 1/2 n phi upon I અને અહીંયા I સ્ક્વેર. તો એક I કેન્સલ થઈ જશે એટલે 1/2 n phi into I આ ફોર્મ્યુલા બને. જે ગૂંચળાની અંદર સંગ્રહ પામતી જેનું આત્મપ્રેરકત્વ l હોય, એટલે આવું કહી શકાય કે n આંટાવાળું ગૂંચળું હોય જેની સાથે સંકળાયેલું ફ્લક્સ phi હોય, જેમાંથી પસાર થતો પ્રવાહ I હોય, તો એમાં સંગ્રહ પામતી ચુંબકીય ઊર્જા 1/2 n phi into I છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આને નોટ કરી લેજો. મિત્રો એક એક્ઝામ્પલ જોઈએ. સ્વાધ્યાય 6.8 એક પરિપથમાં 0.1 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહમાં 5 એમ્પિયરથી 0 એમ્પિયર ઘટાડો થાય છે. જો સરેરાશ 200 વોલ્ટ EMF પ્રેરિત થાય તો આ પરિપથના આત્મપ્રેરકત્વનો અંદાજ આપો. એટલે પરિપથનું આત્મપ્રેરકત્વ આપણે શોધવાનું છે. પહેલા તો જે કઈ માહિતી આપી છે એ નોટ કરી લઈએ. એક તો 0.1 સેકન્ડમાં એટલે dt બરાબર 0.1 સેકન્ડ થયો. વિદ્યુત પ્રવાહનો ફેરફાર એટલે di એ 5 એમ્પિયરથી 0 એમ્પિયર ઘટાડો થાય છે. એટલે 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ તો ઘટીને શૂન્ય થાય છે. એટલે આને તમે મિત્રો I1 કહી દો અને આને I2 કહી દો. બરાબર. તો I2 માઇનસ I1 લખીએ તો અહીંયા લખાશે 0 માઇનસ 5 યાની માઇનસ 5 એમ્પિયર થયું. સરેરાશ પ્રેરિત EMF 200 વોલ્ટ. તો L શોધો. પરિપથનું આત્મપ્રેરકત્વ શોધવાનું સૂત્ર E બરાબર માઇનસ L di upon dt. આમાંથી L આપણે સુધી કાઢવાનું છે, એટલે L ને કરતા બનાવી દઈએ તો માઇનસ E ના છેદમાં di by dt થાય. માઇનસ 200 di એટલે માઇનસ 5 સમય એટલે 0.1 ઉપર જશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 200 into 0.1 upon 5. તો છેદ ઉડાડી દઈએ તો 40 પંચા અને 40 છે એટલે 4 છેદમાં 10 એટલે 4 હેનરી જેટલો આત્મપ્રેરકત્વ હશે. તો નોટ કરી લો મિત્રો. આ પ્રકારના એક્ઝામ્પલ તમને પૂછાય પરિપથનું આત્મપ્રેરકત્વ શોધવાના, તો આ રીતે આપણે એને ગણીશું. એવું લાગે સરેરાશ પ્રેરિત તો તમે આવું કરી શકો છો. અહીંયા ડેલ્ટા ટી લખી નાખીએ આપણે અને અહીંયા ડેલ્ટા I લખી નાખીએ તો આ સરેરાશ થઈ જશે. એટલે આને સરેરાશ લખી શકાય, આને ડેલ્ટા I લખાય અને આને ડેલ્ટા ટી લખશું.
તો નોટ કરી લેશું